દક્ષિણ ગુજરાતમાં 35થી વધુ મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને કુલ કિંમત 4,65,000ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેરમાં વાહન ચોરીના બનાવો અંગે 2 માસથી જુદી જુદી ગુનાવાળી જગ્યાઓ અને એમઓ ચેક કરતા હતા. દરમિયાન ટીમના પોલીસ માણસોને બાતમી મળી હતી કે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોના વાહન ચોરી કરતો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ સંડોવાયેલો છે. તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળો પર ફરતો હતો, જેને આજ રોજ વહેલી સવારે મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે અડાજણ BAPS મંદિર પાસે સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ ઉંમર 25 રહેવાસી 23 પટેલ ફળિયું અલથાણ ગાર્ડન પાસે કામનાથ મહાદેવના મંદિર પાસે અલથાણ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. સદર આરોપી દીપક સિરસાટની વધુ પૂછપરછ કરતા સુરતમાં અઠવા લાઇન, સિંગણપોર, ઉમરા, ચોક બજાર, પૂણા ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે સ્ટેશન વગેરે સ્થળ પરથી મોટરસાયકલની ચોરી કરતો હતો. સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર ચોરી કરેલ વાહનો છુપાવી દેતો અને 25 જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો. સદર પકડાયેલ આરોપી દીપક સિરસાટ ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરતો હતો. તે પોતાની પાસે રાખેલ ચાવી વડે જે તે મોટરસાયકલનો લોક ખોલી ચાલુ કરી ચોરી કરી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતો હતો.